જય ગૌ માતા, વંદે ગૌ માતરમ અને જંગલી મગ. તો દોસ્તો, આ છે આપણી પ્રકૃતિની ગોદમાં. આજે મેં મગનો છોડવો પહેલી વાર જોયો છે. બાકી તો ઔષધિઓ ઘણા પ્રકારની હોય જ છે. આ બધા ઔષધિ મોટા ફૂલ વાળું આપણે નરેશભાઈ પટેલ વલસાડવાળા કે એની ઘોડીએ. પછી આ તે પણ એક પ્રકારની ઔષધિ છે, મતલબમાં કાળીંગડા આવે એ, અથવા તો કોઠીંબા. હજી ફળ નથી આવ્યું. અને ધામણિયું ઘાસ, આ બધું પણ આજે મગનો જોઈ રહ્યો પ્રકૃતિ અનુસાર. આપણે જેવા મગ આવે એવા અને આ આપણું પશુધન ગાયમાં સારો સરી રહ્યા. આમાં તમને વાડી તાંય નહીં મળે. પછી અમારા જંગલમાં મશરૂમ છે પણ. જો આ મશરૂમ તો હરેક પ્રકારની વનસ્પતિ ઔષધિઓ સારા એવા પ્રમાણમાં છે. પછી આપણે ગાય માતાનું જે અનુકૂળ પડે તે આરોગવાનું. હે હારા હા, આપણે લીલાવતી સાંયા આવીને ઊભા છે. યાર સિંહને આજે 4 દિનનું ઘેરે જવું છે. જુઓ, ટોટલ ઔષધિ જ હતી આવી જ રીતનું. પછી આ આપણે અજમા જેવું ઘાસ થાય છે, એ પણ સારા એવા પ્રમાણમાં ગાય માતા ખાય. તો આ અમારો ઔષધિનો ગુણધર્મ અને ભંડાર. જય ગૌ માતા, વંદે ગૌ માતા.